ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ બધાને. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ભક્તિ વિથ નીલમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં પાર્થેશ્વર મહાદેવનું પૂજન, જે શ્રાવણ મહિનામાં ખૂબ જ મહાત્મ્ય ધરાવે છે. આ પૂજન કેવી રીતે કરવું, ક્યારે તેનું વિસર્જન કરવું, એની પૂજામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવો, આ દરેક બાબતો અહીં જણાવવામાં આવશે. તો મને આશા છે કે મારો આજનો આ વિડીયો આપ સૌને પસંદ આવશે. પાર્થેશ્વર મહાદેવનું પૂજન એટલે કે માટીના શિવલિંગનું પૂજન, જેનું મહાત્મ્ય સોનાના શિવલિંગ કરતાં પણ વધારે છે. જો કોઈ વ્યક્તિ સોનાના શિવલિંગનું પૂજન કરે અને તેનાથી તેને જે પુણ્ય પ્રાપ્ત થાય, એના કરતાં અનેક ગણું પુણ્ય માટીના શિવલિંગનું પ્રાપ્ત થાય છે. માટીના શિવલિંગનું સર્જન કરવાથી લોકોના પાછલા જન્મના, આ જન્મના દરેક પાપોનો નાશ થાય છે. તેને ધન, ધાન્ય, સુખ, સંપત્તિ, તેના જેવા જીવનની કામના હોય તેવા જીવનની કામના પૂર્ણ થાય છે અને ભગવાન મહાદેવ તેની રક્ષા કરે છે અને તેને હંમેશા સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે, સારું આરોગ્ય પ્રદાન કરે છે. તો એવા ભોળાનાથ દેવાધિદેવ મહાદેવની પાર્થેશ્વર પૂજા કેવી રીતે કરવી તે આપણે જાણીએ. પાર્થેશ્વર પૂજાનું મહત્વ શિવ પુરાણમાં પણ દર્શાવ્યું છે. આમાં જણાવવામાં આવ્યું છે કે પાર્થેશ્વર શિવલિંગ એટલે માટીમાંથી સર્જન કરવામાં આવતું શિવલિંગ. પહેલાંના સમયમાં રાફડામાંથી માટી લાવવામાં આવતી હતી, પણ હવે સમય જતાં રાફડાઓ લુપ્ત થયા છે અને રાફડામાંથી માટી લાવતા અત્યારે લોકોને થોડો ભય પણ રહે છે. તેથી હાલના સમયને ધ્યાનમાં રાખીને સ્વચ્છ જગ્યાએથી, કોઈ ખેતરમાંથી કે કોઈ નદી તળાવના સાફ જગ્યાએથી માટી લાવી તેને સાફ કરીને શિવલિંગ તૈયાર કરવું જોઈએ. આ માટીમાંથી શિવલિંગ નિર્માણ કરતી વખતે તેમાં ગંગાજળ, ધરો એટલે કે દુર્વા જેવી જેની મનોકામના હોય, જે વ્યક્તિ જે મનોકામના પૂર્ણ કરવા માટે આ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરતું હોય, એણે શિવલિંગ બનાવતી વખતે તેની માટીમાં એવી સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. અને જો કોઈ વ્યક્તિનો એવો કોઈ ખાસ ઉદ્દેશ્ય ન હોય અને માત્ર ભગવાન ભોળાનાથની ભક્તિ માટે શ્રાવણમાં ઉપાસના કરવા માટે પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરતા હોય, તો તે માત્ર શુદ્ધ જળથી પણ શિવલિંગનું નિર્માણ કરે તો પણ એમાં કોઈ તકલીફ નથી. તેથી એવું જરૂરી નથી કે એમાં કોઈ સામગ્રી નાખવી. આ પાર્થેશ્વર શિવલિંગનું સ્વચ્છ માટી કરી નિર્માણ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ પહેલાં શિવલિંગ બનાવવું અને ત્યારબાદ એક પીઠનું નિર્માણ કરવું. જો શિવપુરાણમાં એક પાર્થેશ્વર શિવલિંગથી માંડીને 10 કરોડ સુધીના પાર્થેશ્વર શિવલિંગ બનાવી શકાય તેવું પણ વર્ણન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ એક કરતાં વધુ શિવલિંગ બનાવવા માંગતું હોય, તેવા સમયે એક શિવલિંગ અને એક પીઠ, બાકી અન્ય જે શિવલિંગ બનાવવામાં આવે તે માત્ર લિંગ બનાવવામાં આવે, જેને આપણે મણિલિંગ તરીકે ઓળખીએ છીએ. જે મુખ્ય શિવલિંગ છે તેની આજુબાજુમાં આ મણિલિંગ ગોઠવવાના હોય છે. પાર્થેશ્વર મહાદેવની પૂજા એ બિલ્વ વૃક્ષની નીચે કરવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તે ઉત્તમ ફળદાયક છે. આ ઉપરાંત જો કોઈના ઘરે બિલ્વ વૃક્ષ નથી તો તે વ્યક્તિ તુલસી ક્યારામાં પણ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરી શકે છે. અને જો તમે ઘરના પૂજા સ્થાનમાં કરો છો તો બિલ્વ વૃક્ષ અથવા તુલસી ક્યારામાં તમારે પાર્થેશ્વર મહાદેવનું વિસર્જન કરવાનું રહે છે. અને જો ઘરમાં એવી કોઈ વ્યવસ્થા ન હોય અથવા તો શિવલિંગ ઝાઝા હોય, સંખ્યા વધારે હોય અને ઘરમાં વિસર્જન કરવા ન માગતા હોય, તો તમે કોઈ સારા તળાવ, સરોવર અથવા તો નદીમાં પણ વિસર્જન કરી શકો છો. વિસર્જન કરતી વખતે ખાસ યાદ રાખવું કે મહાદેવને ચડાવેલો દરેક પૂજાપો અને શિવલિંગ ખંડિત ન થાય એ રીતે તેનું વિસર્જન કરવું. વિસર્જન કરતી વખતે શિવલિંગમાં કોઈ હાનિ પહોંચવી જોઈએ
નહીં. સૌપ્રથમ શિવલિંગનું નિર્માણ કરો, પીઠનું નિર્માણ કરો અને શિવલિંગ અને પીઠ સાથે જોડી તેને પૂજા સ્થાનો પર જ્યારે રાખો ત્યારે સૌપ્રથમ પહેલાં નીચે બીલીપત્ર મૂકવું અને બીલીપત્રમાં ચંદનનો ચાંદલો કરવો અને ત્યારબાદ તેના ઉપર શિવલિંગ સ્થાપિત કરવું. શિવલિંગ સ્થાપિત કર્યા બાદ આજુબાજુ કોઈ પણ માટીના કણ કે કોઈ પણ પ્રકારની માટી રહેવી જોઈએ નહીં અને સ્વચ્છ જગ્યા કરવાની છે. પછી ઘીનો દીવો પ્રગટાવો, ધૂપ આપો અને ત્યારબાદ મહાદેવનું પૂજન શરૂ કરો. મુખ્ય શિવલિંગને ચંદન, ચોખા, અષ્ટગંધ અર્પિત કરો. ત્યારબાદ જેટલા પણ મણિલિંગ છે એ મણિલિંગને દરેકને ચંદનનો ચાંદલો કરો અને પ્રત્યેક મણિલિંગ ઉપર એક એક અક્ષત છે એ ચડાવો. ત્યારબાદ તેના ઉપર કાળા તલ ચડાવો. કાળા તલ ચડાવ્યા બાદ પુષ્પ અર્પણ કરો, સાથે બીલીપત્ર અર્પણ કરો. બીલીપત્ર જ્યારે પણ અર્પણ કરો તો એકી સંખ્યામાં અર્પણ કરવા, 3, 5, 7, 11 એવી રીતે. બીલીપત્ર અર્પણ કર્યા બાદ તમારી પાસે જે કાંઈ ફળ છે તો એનો ઉપયોગ ભોગ માટે કરો. ભગવાન મહાદેવને જ્યારે તમે ભોગ અર્પણ કરો છો ત્યારે તેમાં રંભાફળ એટલે કે કેળાનું મહત્ત્વ રહેલું છે. ભગવાનને રંભાફળ અતિ પ્રિય છે. સાથે ભોગમાં તમે ખીર પણ બનાવી શકો છો. ભગવાન મહાદેવને દેવાધિદેવને ખીર અર્પણ કરવાનું પણ એક આગવું મહત્ત્વ છે. આ ઉપરાંત પૂજા કરતી વખતે જ્યારે બીલીપત્ર એકઠા કરતા હોય ત્યારે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે બીલીપત્ર એક પણ ખંડિત હોવું જોઈએ નહીં. ભગવાન મહાદેવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. જો કોઈના આંગણામાં બીલીનું વૃક્ષ હોય તો તેનું આંગણું પાવન થઈ જાય છે. મહાદેવનો ત્યાં વાસ હોય છે તેવું પણ કહેવાય છે. અહીં મહાદેવના પૂજન માટે બિલ્વ વૃક્ષનું પૂજન કરવું એ પણ મહત્ત્વનું છે. ઘણા પુરાણોમાં, શિવપુરાણમાં, સ્કંદ પુરાણમાં છે કે બીલીનું પૂજન કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વ્યક્તિ શ્રાવણ માસના પ્રથમ દિવસથી પાર્થેશ્વર મહાદેવની પૂજા શરૂ કરે અને તેમાં પણ જે પ્રથમ દિવસે શિવલિંગ નિર્માણ કર્યું છે એ જ શિવલિંગ પર આખો મહિનો અભિષેક કરવામાં આવે, તેનું પૂજન કરવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી નીવડે છે. જ્યારે વ્યક્તિ ઘરમાં શિવલિંગ બનાવ્યું હોય અને તેને 24 કલાક રાખવા માટે તો ઘણા વ્યક્તિઓ અભિષેક નથી કરતા, માત્ર અક્ષત, પુષ્પ, તલથી જ પૂજન કરે છે. જ્યારે વિસર્જન કરવાનું હોય ત્યારે જ એના ઉપર અભિષેક કરે છે. આ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ જ્યારે પહેલેથી જ બિલ્વ વૃક્ષની નીચે અથવા તો તુલસી ક્યારામાં કર્યું હોય તો એમાં પહેલેથી જ માટી હોય છે. તેથી તેના ઉપર અભિષેક કરી ત્યાં ને ત્યાં જ વિસર્જન થઈ જાય છે. તો પછી તેને ફરી વિસર્જન કરવાની વિધિ કરવામાં આવતી નથી. મિત્રો, આ હતું પાર્થેશ્વર શિવલિંગનું મહત્ત્વ, તેની પૂજાનું મહત્ત્વ, તેની પૂજા કેવી રીતે કરવી, તેની વિધિ. તો મને આશા છે કે મારો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને પાર્થેશ્વર મહાદેવનું પૂજન જરૂરથી કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ઓમ નમઃ શિવાય. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ઓમ નમઃ શિવાય.